દ્વારિકામાંથી ભગવાને દારૂકને કહ્યું, રથની અંદર બિરાઈ જા ભગવાન. સારથી દારૂક છે, એને એમ કીધું કે રથ છે એ દોડવવા માંડ. એટલે રથ છે એ દોડવે છે. એક રાતની અંદર વિદર્ભ પહોંચવાનું છે અને ત્યાં ભગવાન છે અહીંથી રથ લઈને નીકળે છે. એ બાજુ એવું થાય કે ભગવાન રથ લઈને પધાર્યા છે કુંડિનપુરમાં. વિદર્ભ રાજ ભીષ્મકે કુલાચાર પ્રમાણે કન્યાના લગ્નની બધી જ તૈયારી કરી રાખી છે. નગર છે એ શણગારવામાં આવ્યું છે, ધજા પતાકા લગાડવામાં આવ્યા છે, ઠેક ઠેકાણે તોરણો બંધાવવામાં આવ્યા છે. આવી રીતની નગરની શોભા છે, અથવા તો એને શોભિત કરવામાં આવ્યું, શણગારયુક્ત કરવામાં આવ્યું છે. અને અહીંયા ચેદીપતિ દમઘોષ રાજાના પુત્ર શિશુપાલની જાન છે એ આવવાની છે. સાથે કોણ આવવાનું છે તો કે જરાસંધ, દંતવક્ત્ર, સાલ્વ, વિદુરથ આદિ મોટા મોટા મહારથીઓ છે એ શિશુપાલના મિત્રો છે. એ બધા પણ આવવાના છે. અને એનું એવડું મોટું સૈન્ય 21 અક્ષોહિણી સેના છે એ જરાસંધ આગળ છે. તો એવડા મોટા સૈન્ય સાથે એ બધા અહીંયા જાનની અંદર આવ્યા છે. જાનનું સ્વાગત કર્યું, સામૈયા કરવામાં આવે છે. પછી સામૈયામાં સામે જાય, પછી એ સમયે ગયડું પાણી પીવડાવવામાં જાય. ગોળનું પાણી પીવડાવે છે, ગયડા પાણી પીવડાવે છે. અને જાનૈયાઓને જે જે ઉતારા આપવામાં આવ્યા છે એ બધા મિત્રો એ ઉતારાની અંદર એ જે આખી જાન હતી, જુદા જુદા જેને જેને જે ઉતારા આપ્યા હતા એ જગ્યાએ બધા છે એ ગોઠવાણા. વચ્ચે વરાજા ખડકાણા, હાથમાં સાથીઓ કરેલું શ્રીફળ છે. વરાજાએ હાથમાં પકડ્યું છે, માથે સાફો બાંધ્યો છે. એમાં વળી પાછું પીછું ફેરાયું હોય. અને એમાં પાછો એક પહેલાના સમયે આવી બધી ઓલા વિડીયોગ્રાફર કે ઓલા કેમેરામેન હોય એની વળી લાઇટ ચાલુ હોય ને, જે ફોક્સ લાઇટ ચાલુ રાખે એવી લાઇટ નહોતી. અથવા જેમ હરકો ઉજળો વ્યવસ્થિત દેખાય એટલે એનો પ્રકાશ એની લાઇટ ચાલુ રાખે, કેમેરો ચાલુ થાય કે વિડીયોગ્રાફી કરે ત્યારે. તો આ વરાજો પોતે ચમકે એટલે એમાં એક બલ્બ ફિટ કરવામાં આવ્યો. પણ એ બલ્બથી એની શોભામાં વધારો થતો હોય એવો એને ભાવ હોય એની બેનને. એટલે એમ કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય. હવે જગારા મારતો હોય. પછી આ બાજુ બધાને ઉતારા આપવામાં આવ્યા. અને ઓલો જેમ સીમડાનું લાકડું હોય ને એની માથે કલર કર્યો હોય એવો રાજાને શણગાર્યો હોય. સાફો બરાબર ફિટ ન થતો હોય, આમથી આમ હાલત ડોલક થતો હોય. હવે સાફાવાળાને તો હું કાયમ જોઉં લગ્ન ગાળો હોય ત્યારે પોખી લઉં, એ ભેગો જ જોઈ લઉં કે અત્રાવણ માથામાં ફિટ નથી. એવું હું નિરીક્ષણ ન કરતો હોય. હું તમારી વિધિમાં ધ્યાન કરતો હોય. પણ એને એવો શણગાર્યો હોય અને બરાબર બોલો તો તૈયાર લઈ આવવાનો. આ તો શિશુપાલ છે, ચેદી રાજનો દીકરો છે એટલે એને તો તાત્કાલિક તૈયાર કરાવ્યો. એવડા મોટો રાજ્યનો રાજા હોય, એનો દીકરો પડતો હોય એટલે એને કરાવ્યો. આપણે તો ઓલા જે હોય ને એની આગળથી ભાડે લઈ આવ્યો એટલે બરાબર કેટલી બધી વાર ત્યાં 2-3 જણા ભેગા લઈ ગયા હોય કે આ બરાબર છે, આ બરાબર છે, આ સારું લાગશે, આ સારું લાગશે એવું કર્યું હોય. છતાં આમથી આમ થાય, જરા કરી જાય આ તો દેખાવ થઈ જાય. ઓલા તૈયાર કરીને મોકલો હોય ને ભરી ગયો એટલે પૂર મોટરમાંથી ઉતરે, ઘોડો જરાક આમથી આમ હાલે, અથવા તો ઓલો રાસ લેવા લઈ જાય, સાફો છે એ ખરી જાય, આખો દેખાવ વિખાઈ જાય. 3-4 જણા તો એમથી પૂરતો દાંતીઓ ફેરવવા લાગે, પાછું માથું વિખાઈ ગયું. આવી રીતે આ વીરો છે એ ઝગમગ ઝગમગ થતો ત્યાં આવ્યો. એક બાજુ ભગવાન છે એ દ્વારિકાથી આવ્યા એટલે વિદર્ભ રાજ
ભીષ્મક છે એણે કૃષ્ણનું સ્વાગત કર્યું. કૃષ્ણ આવી પહોંચ્યા, કેમ કે રાત્રિનો જ સમય હતો. કૃષ્ણ આવ્યા, એને પણ ઉતારો આપ્યો. દ્વારકાધીશને જોઈ અને ભીષ્મકના મનમાં એમ થયું, એણે મનમાં વિચાર્યું કે કેટલો સુંદર છે, મારી દીકરીએ જે પસંદગી કરી છે એ બરાબર જ છે, પણ આ છોકરો છે ને મારો, આ રૂકમી, એ આડો હાઈલો ને એટલે નહીતર આ મારો જમાઈ હોત. ભગવાન મનોમન એમ કે તથાસ્તુ, કે કાંઈ વાંધો નહીં, તમે જેવું વિચારો છો ને એ જ થવાનું છે અને એ થઈને જ રહેશે. આવી રીતે આ બધા જાનૈયાઓ છે એ બધા જે જગ્યાએ જ્યાં ત્યાં ઉતારા દીધા હતા એ ગોઠવાઈ ગયા. દ્વારકાથી કૃષ્ણ આવ્યા, એ આ બાજુથી કોક સમાચાર લઈ અને વાહ જે શિશુપાલ અને એના માણસો જ્યાં બેઠા હતા ત્યાં ખબર પડી ને એટલે એણે જઈ અને શિશુપાલને જાણ કરી. એટલે એણે એમ કીધું કે જો કનૈયો છે ને અમે મામા કુઈના થઈ, એ આવ્યો છે એવી ખબર પડી એટલે કે આ એને પહેલેથી ચોરી કરવાની આદત છે, એટલે તમે બરાબર ચોકસાઈપૂર્વક આખું કામ કરજો, કેમ કે પહેલેથી ચોરીની એને આદત છે. એણે જ બધાને બપોરમાં ચોરી કરતા શીખવાડી છે, એટલે આ કન્યા સુરક્ષિત રહે એવી વ્યવસ્થા કરવામાં આવી. જેવો કનૈયો આવ્યો ને એવી શિશુપાલને ખબર પડવા માંડી, ત્યાં તો હાથ ધ્રુજવા માંડ્યા. શ્રીફળ હાથમાં લીધું હોય તો આમ ડગમગ થવા માંડે. પેલા ગોર બાપા આવ્યા એટલે એના મિત્રોએ કીધું કે ભાઈ શ્રીફળ તો હરખું રાખી કે બદલાવવા આવ્યા છે, ત્યાં તો આમ ધ્રુજતું. એવી રીતે એ ધ્રુજવા માંડ્યો અને એને ખબર પડી કે કનૈયો આવ્યો છે. એની આ ધ્રુજારી અંદરથી આવ્યું, ઓલા કાઠિયા આહુની ત્યાં, ને ખબર પડી ગઈ કે કનૈયો આવી ગયો છે. અને આ બાજુ એક બાજુ છે એ રૂકમણી છે, એ ભવાની માતાજીના દર્શન કરવા જાય છે. પછી જાનૈયાઓ છે એને અહીંથી કહેવામાં આવ્યું, કેમ મોકલું કે વરઘોડો તૈયાર કરો. અને આ બાજુ વરઘોડો એની બહેનો અને બધા એ ઓલું જગમગ વાળું ગીત ગાતા ગાતા આવે છે. ઘરાજો વિચાર કરે છે કે આ સાફો ગીત કેવું 1.25 લાખનું ગાય ને, કેટલા લાખનો સાફો? એ 1.25 લાખનો સાફો. પછી આ જેને પહેર્યો છે, જેને ધારણ કર્યો છે, એને જો બજારમાં મૂકવામાં આવે ને તો એના 1000 રૂપિયા દેવાય કોઈ તૈયાર ન થાય. એવા માણસે એ સાપો ધારણ કર્યો હોય, પણ દરેક બહેનને અથવા તો દરેક જે કોઈ જાનડિયું હોય ને એમાં ગાડે બેસીને આવ્યા હોય તો બધા એના હરખથી ગીત ગાય. અને ગીત ગાવાની તો હવે પ્રથા જ નીકળી ગઈ છે. અમે ત્યાં જે કંઈ કરાવતા હોય ને, પેલું તો ગોર બાપાની બોલ છતી થઈ જવાની કે ગોર બાપા શું બોલે છે, ગરુડ પુરાણના શ્લોક બોલે છે કે ભાગવતના બોલે છે કે લગ્ન વિધિના બોલે છે, એ આખી બોલ છતી થઈ ગઈ. ગીત ન ગાય એટલે ગોર બાપા બોલે એટલું જ સંભળાય, બધીને વાતું કરતા બંધ થઈ જાય. ઓમાં જોયા કરે, ફોટો પડાવે, એટલે ગોર બાપા શું બોલે એ તો સીધું આપણને સંભળાઈ જાય. ત્યાં શું કરાવે છે, આમાં તો ગોર બાપાની પોલ ખોલી જાય, એના કરતા ઓલા ગીત ગાતા હતા એ સારું હતું. એમાં તો વળી પાછો ગોર બાપાને લાડ લડાવે એવા ગીત. આ માત્ર ખોડિયારની ગોપીઓને, જાંબાળાની ગોપીઓને, કે જે કોઈ ગોપીઓ આવી હોય, કે જે કોઈ સિવાયના પુરુષો હોય કે બાળકો હોય કે જેને આમંત્રણ આપવામાં આવ્યું વગર આમંત્રણે આવ્યા હોય, એ બધાને માત્ર અતુલભાઈ પ્રત્યે જ પ્રેમ હોય કે લાગણી હોય એવું નહીં. ઓલું તો ગમે તે ગોર બાપા હોય તો એનું ગીત ગાય પાછળ, તો એને એવા લાડ લડાવે. એ હવે એની લાગણી મારું ગીત કેમ થાય તો એને એવી, મારો કહેવાનો અર્થ કથા તો આવે જ છે, પણ આ તો વચ્ચે વળી પાછું એમ. તો એને એવો એમ એના પ્રત્યે કેવો ભાવ કે આપણો પ્રસંગ છે એટલે માત્ર આપણા દીકરાના જ ગીત ગાવાના એમ નહીં, આપણી દીકરીના ગીત ગાવાના એમ નહીં, દીકરીના બાપના કે એની માના કે એના કાકાના કે એના મામા કે એની મામીના એના જ ગાવા એમ નહીં, પણ જે ગોર બાપા છે એ આપણી ઘેરે આવે છે ને એના પણ ગીત ગાવાના.
એવી એને એક આ સમાજ જીવનને અથવા તો દરેક વર્ણમાં એવી એની કેવી ઉદાત્ત ભાવના કે આપણા છે એના તો આપણે ગાવાના જ છીએ, પણ આ ગોળ બાપા તો કે ઈએ આપણા, એટલે એના ગીત ગાય. પણ હવે આ બધી વસ્તુ બંધ થઈ ગઈ. તોય છતાં થોડી વાર ઓલું સામે પાછો પૈણીને આવે એટલે જરાક વાર ગાય. કોલેજમાં ભણી આવ્યા હતા, બાલવિંદનમાં ન ગયો. પછી એવી રીતે આ રાજો છે અને વચને શું કેમ દરિદ્રતા બોલવામાં આપણું શું જાય, ભરી ભરીને વખાણ કરવાના હોય એમાં દરિદ્રતા. વચને શું કેમ દરિદ્રતા, વચનમાં દરિદ્રતા જ ન રાખવાની હોય. વધવું છે, બોલવું છે, વચન આપવું છે તો એમાં બે મોઢે આપવાનું હોય. એમ જેવું હવે સીધું ચાલુ જ થઈ જવાનું. રૂકમણી છે એ દર્શન કરવા જાય. આ બાજુ વરખોડો છે એ આવ્યો હોય. શિશુપાલની સાથે એના મિત્રો છે. શિશુપાલે કીધું કે જોજો દ્વારિકા વાળો આવ્યો છે અને મને ભૂંડો ન લગાડતા. આટલા આટલા મારા મિત્રો હોય, જરાસંધ હોય, દંતવક્ત્ર હોય, કાળયવન હોય, અને જે શત્રુ હોય ને એ મિત્ર થઈ જાય. આ રાજનીતિનો નિયમ છે. એકનો જે શત્રુ હોય બીજાનો મિત્ર થઈ જતો હોય. તો આ બધા કનૈયાના શત્રુ હતા, એ શિશુપાલના મિત્ર થઈ ગયા. તમે મને આવી રીતે ભૂંડો ન લગાડતા હો. આવી રીતે આટલા બધા સમર્થ લોકો છે, આટલા બધા મારા મિત્રો હોય. એટલે આને તો પહેલેથી ભય જ થઈ ગયો હતો કે કનૈયો આવ્યો છે એટલે એમને કાંઈ નહીં થાય. જરાસંધ અને બીજા કેટલા બધા રાજાઓ છે એ આવ્યા. પછી તો જેવો રાજો આગળ જાય અને માંડવે પહોંચે અને એક બાજુ રૂકમણી છે એ ત્યાં ભવાની માતાજીના દર્શન કરવા જાય અને એને પ્રાર્થના કરે અને એને કનૈયા જેવો રથ લઈને જાય અને કહેવામાં આવે એટલે રૂકમણી છે આમ હાથ કરે, એનો હાથ લઈ હાથ ખેંચી અને ભગવાન છે રથની અંદર એને લઈ જાય છે. રૂક્ષ્મણીજીનું હરણ કરે છે. હાથ પકડવો એટલે એક અર્થ એનો એવો થાય કે પાણી ગ્રહણ કરવું. પાણી એટલે હાથ અને ગ્રહણ એટલે હાથ જ ગ્રહણ કર્યો. હાથ પકડો, હથેવાળો કર્યો. ભગવાન છે લઈને ગયા રૂક્ષ્મણીજીને. આ બાજુ એ સમાચાર છે શિશુપાલને મળ્યા. શિશુપાલ છે એ ક્રોધમાં હોય છે એકદમ, અને એણે એના મિત્રોને કીધું કે મેં તમને પહેલાં કીધું હતું કે આ જ વસ્તુ થશે જેનો ભય હતો એ થયું. પછી તો જે યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થયું, આખી સેના છે એ કનૈયા પાછળ મોકલે. અને જરાસંધને એને એમ થયું કે એકલો જ આવ્યો છે, માત્ર એકલો જ આવ્યો તો એટલે આને આપણે પરાસ્ત કરી શકશું, કેમ કે આ તો જૂનું વેરવાળું બાકી છે. 17 વખત એને મચક નથી આવી. તો આ જાણે આમ નામ કાંઈ જવા દેવાય. એની પાછળ રથ કર્યા અને બધા એની પાછળ જાય છે. એમાં ભગવાન છે એ રથ લઈને જાય ને એક બાજુથી બલભદ્રને કેવી રીતે સમાચાર મળ્યા અને બલભદ્ર ત્યાં આવે છે અને એ રૂકમી જ્યાં તલવાર ઉગામવા જાય એ પહેલા છે ને, અરે ભગવાન છે રૂકમી ઉપર તલવાર ઉગામવા જાય ત્યારે બલભદ્ર છે એને રોકે છે કે નહીં. તો કે કેમ? તો કે હવે એ તારો સાળો કહેવાય, હવે તો તમારે બેને બનવું જોઈએ, હવે એને ન મરાય. આવી રીતે બલભદ્ર એને બચાવે છે. પછી તો જોરદાર યુદ્ધ થાય છે. એમાં કાંઈ કેટલી ખાના ખરાબી થાય છે અને આ ચેદીરાજ શિશુપાલ છે એ ત્યાંથી જાય છે. પછી ભગવાને જેવું હરણ કર્યું એટલે ભીષ્મક કોણ તો કે સમુદ્ર રૂપ, રૂક્ષ્મણી લક્ષ્મી રૂપ, રૂકમી એ વિષાવતાર છે, વિષ્ણુ અવતાર છે, ઝેર છે. અને ઝેર શેમાંથી નીકળવું તો કે સમુદ્રમાંથી નીકળવું. રૂક્ષ્મણી સમુદ્રની દીકરી, ભીષ્મક સમુદ્ર છે, રૂક્ષ્મણી લક્ષ્મી છે. લક્ષ્મી એમાં પ્રગટ થયા. વિષ સમુદ્ર મંથન કહ્યું ને તે કથા આવી તો પેલું વિષ લીધું. તો આ રૂકમી એને મારવા માટે ભગવાન પ્રહાર કરે છે ત્યારે બલભદ્ર વચ્ચે આવી અને એને રોકે છે. પછી આ ભગવાન છે એ સીધા એનું હરણ કરી અને એને માધવપુરમાં લઈ જાય છે. માધવપુરનો